થોડા દિવસ પછી મારા ભાઈ પંકજભાઈ રાજકોટથી પધાર્યા. એ સ્નાન યાત્રા ઉપર નાથા દ્વારા પધારતા હતા. સ્નાન યાત્રા ઉષ્ણકાલના દિવસો હોય, રાજકોટથી પધાર્યા અને એક હાંડો જલ હતો એ તો ક્યારનો ખાલી થઈ ગયો. પધાર્યા, ભાભી બિરાજ્યા ગાડીમાં. કેમ કે ભાભી પાસે તો આટલા મોટા ઝાંપીજી, ભાભી નીચે ગાડીમાં બિરાજે છે. બાવા ઉપર પધારીને કહે છે, બેના જલ્દી શું મૂકું, જલ ભરવા દે ને. એટલે દ્વારકાધીશનું મંદિરમાંથી ભરાવાનું, મારા ઘરનું જલ ના ચાલે, કેમ કે એટલી અપરોસ ના હોય ને અમારે. એટલે નીચે મંદિરમાં શું જલ ભરવા દે. એટલે મેં બી ઉપરથી બૂમ પાડીને કહી દીધું કે રાધા કિશનજી જરા જલ કી ગાગર ભર કે ગાડી મેં ધરવા દીજો. તો જલની ગાગર ભરાય અને ગાડીમાં ધરવાઈએ એટલી વારમાં તો બાવા બિરાજતા હતા. મને કહે છે, બેના નાથદ્વારા ચલેગી? અરે હા, નેકી ઓર પૂછ નાથદ્વારા ચલેગી તો જલ્દી ઝાંપીજી કર લે. એટલે આપણે જલ્દી ઝાંપીજી કરી. સાંજનો તો સમય હતો જ, જલ્દી ઝાંપીજી કરી. એટલે ઉપર મારા રૂમમાં તો જાઉં ને, મંદિર છે એટલે રૂમ મારો ઉપર રૂમમાં જાઉં, બે સાડી કાઢીને આવું. ના, ઉપર કहीं जावे की जरूरत नहीं, देर हो रही है, मुको तो जल्दी पहुंचनो, तेरे भाभी के पास सब है. એટલે તારી ભાભી પાસે બધા કપડા બધું તને બધું મળી રહેશે, તું ખાલી ઠાકોરજીના ઝાંપીજી કરને ચાલ. એટલે આપણે બી જલ્દી ઝાંપીજી તો કરી લીધી. પાછળ સ્વભાવ કરું એટલે માની કબાટ ખોલ્યો એટલે દેવા લેવાની સાડીઓ ઓલી દેવા લેવાની સાડીઓ એને જલ્દી આમ ઊંચી કરીને એક થોડી આમ ખેંચી લીધી સાથે ઝાંપીજીની સાથે જ બાંધી લીધી. પહોંચી ગયા નાથદ્વારા પહોંચી ગયા. અપરોસ કરવાનો સમય આવ્યો. અપરોસ કરવાનો સમય એટલે મેં ભાભીને કીધું, ભાભી સાડી આપો. ભાભી કે હું નથી લઈ આવી સાડી. ભાભી કે હું તો સાડી નથી લઈ, કેમ કે અમારે એક જ દિવસ અહીંયા રહેવું છે. બસ અહીંયા સ્નાનના દર્શન થશે અને આંબા ભોગ દર્શું અને રાજભોગ કરી નીકળી જઈશું. આટલી વાર સુધી તમે મંદિરમાં જોઈશું, મંદિરમાંથી બહાર આવશું એટલે પછી તરત પાછા રાજકોટ. એટલે હું નથી લઈ આવી. આપ એસે કરો, કલતાન પહેર લો ના. અરે બાપરે, કલતાન કોણ પહેરે? અરે કલતાન કોણ પહેરે? એ સારું થયું ને હું મારી સાડી લઈ આવી. દાદાભાઈ તો કહેતા હતા, તેરે ભાભી કે પાસ સબ હૈ. પછી જે સાડી પહેરી તે વાયા કે સીધા મંદિરમાં. એ સમય એવું સુંદર હતો વૈષ્ણવ કે પ્રત્યેક બાલક, જેટલા પણ બાલક છે બધાને શ્રીનાથજીના શ્રી અંગનું લૂછવા મળતું હતું. અંગ વસ્ત્ર એટલે અંગને લૂછવાનું. 108 ગાગર જલથી પ્રભુ સ્નાન કરે અને ત્યાર પછી બધાએ શ્રીઅંગ લૂછવાનું સેવા મળે. હવે બંધ થઈ ગઈ છે આ પ્રથા. હવે આ પ્રથા બંધ થઈ ગઈ, પણ એ શ્રીનાથજીને લાભ દેવો હતો ને, કેમ કે ચરણ છે ને વસનમ મધુરમ, લાભ દેવો તો એક તાર ઉપર સફેદ વસ્ત્ર બિરાજતા હતા. જયારે સ્નાન થઈ જાય, ટેરો આવી જાય, અંગ વસ્ત્ર કરવાનો સમય આવે એટલે જેટલા બાલક ત્યાં હોય ને એ બધા એક વસ્ત્ર ખેંચી લે. બધાએ શ્રી અંગ વસ્ત્ર કરવું છે એટલે શ્રીનાથજીને લૂછવા છે. અંગ વસ્ત્રોનો મતલબ કોઈ ચરણારવિંદ લૂછે, કોઈ શ્રીહસ્ત લૂછે, એમ લૂછ્યા, કોઈ આખા શ્રી અંગને લૂછે. આ અવસર એક જ વખત મળે છે આખા વર્ષમાં, કોણ છોડે? એટલે બધા એક વસ્ત્ર ખેંચી લીધો. તો મેં પણ ખેંચી લીધો, મારા હાથમાં પણ આવી ગયો. પણ અમારે ત્યાંની પ્રથા કેવી કે અમારાથી જો મોટા હોય અને એના હસ્તમાં યદી વસ્ત્ર ન હોય તો જે સૌથી નાનું હોય ને એને દઈ દેવાય. હું જયારે જુઓ ત્યારે સૌથી નાની પડું. એટલે હાથમાં આવેલું વસ્ત્ર, સુરતવાળા કલ્યાણરાયજી તે વખતે બિરાજતા હતા અને સુરતવાળા કલ્યાણરાયજીના શ્રીહસ્તમાં વસ્ત્ર ના આવે એટલે એમને કઈ માઇન્ડ ના કરે, ઉભા રહ્યા. પણ ઓલા પેલા અંદર સંસ્કાર આપેલા ને કે આપને શું બળેન કો પહેલે અવસર દે ને, એટલે આપણા હાથમાં હતા. તો ડાયા થઈને પછી કીધું કે કાકાજી લો આપ રખો. એ કાકા થાય એટલે એમને લઈ પણ લીધું. પછી એકવાર જે વસ્ત્રથી અંગ વસ્ત્ર થઈ જાય પછી બીજી વાર ના થાય. એટલે બધાએ અંગ વસ્ત્ર કરી લીધું. આપણે તો ઓલું છેલ્લે, એક તો નાનો હોય ને એને છેલ્લે જ રહેવાનું, છેલ્લે બધું એને છેલ્લે જ. એટલે બધાના અંગ વસ્ત્ર થઈ ગયા. હવે મારો નંબર આવે તો હું શું કરું? મારા હાથમાં તો વસ્ત્ર જ નહીં. પણ એ વખતે સાડીનો જે છેડો હતો ને, આ કોરો છે ને, આમ કરીને શ્રીનાથજીના ચરણારવિંદ પર ઉપર રાખ્યો અને જ્યાં ચરણારવિંદ ઉપર રાખ્યો ને ત્યાં જ ઓલા વૈષ્ણવ યાદ આવ્યું कि ये वही रद्दी साड़ी है ये वही रद्दी साड़ी है जिसको मैंने रद्दी के निगलेक्ट कर दी थी. कैसी रद्दी साड़ी?
ખરેખર ઓલા વૈષ્ણવ, કેમ કે એમને મને નામ દીધું હતું મારા પિતાશ્રીએ કે वो वैष्णव ने तेरे लिए साड़ी दी है, હું ઓળખતી थी क्यारे ये तो वही रद्दी साड़ी है जाको मैंने रद्दी करके वो देवे लेवे में जावे थी। શ્રીનાથજીના ચરણારવિંદ ઉપર હાથ આવ્યો ને ઓલા વૈષ્ણવ યાદ આવે ને આંખમાંથી આંસુ દળદળ પડી ગયા કે મારા પિતાશ્રી, અને પિતાશ્રીને અમે લોકો કાકાજી કહીએ કે કાકાજીને સચ્ચી કહી હતી કે કભી કોઈ વૈષ્ણવ पे कमेंट्स नहीं कर बेटी जी, पाम नीचे धरो दुबई जा जाके ઉડવે લગે, એટલે સારા કપડા સિવાય દેખાય જ નહીં, મામૂલી તો કઈ અસર જ ન થાય ને કેવા કહી દઈએ, અને કેવા એના ભાવ હતા મેં કેલા વૈષ્ણવના કે જે શ્રીનાથજીના ચરણારવિંદ સુધી પહોંચ્યા. ચરણારવિંદ સુધી પહોંચ્યા, મેં આમ ચરણ સ્પર્શ કરીને એની ગાંઠ બાંધી, આમ ગાંઠ બાંધી લીધી, અને ત્યાર પછી ફરી પછી જેમ જવાનું તો પછી આવતા વર્ષે ફરી પછી જયારે રક્ષાબંધન ઉપર ત્યાં ગઈ ત્યારે ઓલા વિષ્ણુને બોલાવીને પ્રસાદી સાડી આપી કે લે તારા માટે હું ત્યાંથી શ્રીનાથજીના ચરણસ્પર્શ બાંધીને લઈ આવી છું, તો શ્રીનાથજીના ચરણસ્પર્શ કર, અને બને ત્યાં સુધી આ સાડીને ધોતી નહીં, કેમ કે ધોવાશે તો ચરણસ્પર્શ ધોવાઈ જશે, ધોતી નહીં અને જિંદગીભર પહેરજે, એક પ્રસાદી સાડી છે. આ રીતે વસનમ મધુર બન્યા. આગળ આવે છે વલિતમ મધુરમ. વલિતમ એટલે સામેથી માગીને લેવું. વલિતમ એટલે સામેથી માગીને લેવું. બહુ આનંદ આવે, સામેથી માગીને લે પ્રભુ. 252 વાર્તા પૈકી સંખ્યા 85મી વાર્તા. એક ગુજર કે બેટા કી બહુ. 252 વાર્તા પૈકી સંખ્યા 85મી વાર્તા એક ગુજર કે બેટા કી બહુ. લીલામાં નામ છે પરમેશ્વરી. ગુજરના બેટાની બહુનું નામ છે પરમેશ્વરી. આ બ્રજવાસી પોતાના દીકરાને પરણાવીને ઘરમાં લઈને આવ્યા. ઘરમાં લઈને આવ્યા, આમ તો પેલા લાજ કાઢીને બેસે, વહુ આવે ને એટલે આટલું આટલું મોઢું આમ રાખો, પછી જે આવે ને આમ કરીને એનું મોઢું જુએ. અમારામાં આજે બી ક્રમ છે કે મું દીખાઈ, એને કે મું દીખાઈ જુએ ને પછી મોઢું જુએ ને પછી એના હાથમાં કંઈક ધરે, એમને મોઢું ના જુએ. ગુજરના બેટાને બહુનું બધા મોઢું જોઈને ખૂબ સરાહના કરે કે કેવી સુંદર, કેવી રૂપાળી વહુ લાવ્યા, વહુ બહુ સરસ છે ને બહુ સારી છે ને. નવી નવી વહુના તો બધા સરાહના કરે, અને ખરેખર વહુ ડાઈ પણ પાછી શ્રી ગુસાઈજીની સેવકની એટલે સારી જ હોય ને, સારી જ હોય. એટલે શ્રી ગુસાઈજીની સેવકની બધા વહુની સરાહના કરે કે ખરેખર તમારે તો બહુ સારા ભાગ્ય છે કે આવી સારી વહુ આવી, બહુ સારા ભાગ્ય છે કે આવી સારી વહુ આવી. એટલે બધા ગુજરની સરાહના કરવા લાગ્યા કે બહુ તમે બહુ ભાગશાળી છો કે આવી સારી વહુ લઈ આવે. થોડા દિવસમાં એ લોકોના ઘરમાં ભેંસ ખોવાઈ ગઈ. ભેંસ ખોવાઈ ગઈ. ઓલા મોટાઓ બધા બહાર બેઠા હોય ને, વહુરું તો બધું કાર્ય કરે, અને એની સાસુ બહાર બેઠી હતી એટલામાં પાડોસણ આવી અને શું કે છે કે તારી વહુના પગલા કેવા ખરાબ. ઘરમાં આવતાની સાથે વહુ ખોવાઈ ગઈ, ભેંસ ખોવાઈ ગઈ. ઘરમાં આવતા જો સાસુના મનમાં બગાડ નતો, આ પાડોસણ બહુ બેકાર હતી, સાસુ તો સારી હતી. આવીને શું કે છે કે તારા દીકરાની વહુ આવીને તો એના પગલા સારા નથી, ઘરમાં આવતાની સાથે ભેંસ ખોવાઈ ગઈ. આ શબ્દ કાનમાં પડી ગયા પરમેશ્વરીના, અને પ્રભુ કહે છે કે હે પ્રભુ, હે ગોવર્ધનધર, આપ સિવાય મારી લાજ કોણ રાખે? મને કેવો કલંક લાગ્યો કે મારા આવતાની સાથે ભેંસ ખોવાઈ ગઈ. આપ સિવાય મારી કોણ લાજ રાખશે? આ કલંક કોણ દોશે? એકવાર ચોટ્યો તે ચોટ્યો પાછો ઉખડશે નહીં. આ કલંક આપના સિવાય કોઈ દૂર કરે તેમ નથી. આમ કરીને મનમાં ખૂબ તાપ કરવા લાગી. પછી મનમાંથી શું નીકળ્યું એને કે હે પ્રભુ, સાંજ પડતા જે એનો વર છે કે સાંજ પડતા જો એ ભેંસ લઈને પાછા આવે તો એક દિન કો માખન કો લોંદા, એટલે એક દિવસનું માખણ હું આપને આપીશ, હું આપને આપીશ. ગોવર્ધનધર તો કોઈનો તાપ સહન કરી શકતા નથી. બસ એટલું છે કે આપણે તાપ થવું જોઈએ, તાપ થવું જોઈએ. અને તાપ થયું તો કેવું થયું? તો ભેંસ મળી ગઈ, અને બધા જેટલા બી વડીલો હતા ને આપેલો ગુજરનો દીકરો હતો હસતા હસતા ભેંસ લઈને આવ્યા, અને ઘરમાં વાતાવરણ આનંદ થઈ ગયું કે આપણી ભેંસ મળી ગઈ, ભેંસ મળી ગઈ. ઘરમાં આવ્યા એટલે બધાએ કીધું કે આ વહુના પગલા કેવા સારા કે ખોવાયેલી વસ્તુ મળી.
कमा कमा घड़ी में ये और घड़ी में वो हर रंग की हर अदा है घड़ी માં ને ઘડી માં આ ભેંસ મળી ગઈ બધા પ્રસન્ન થઈ ગયા યશ દીધો વહુને કે વહુના પગલા કેવા સારા કે ખોવાયેલી ભેંસ મળી વહુ મનમાં શું વિચાર કરે છે કે આ તો ગોવર્ધન ગોતી આપી આ તો ગોવર્ધનનાજીએ શોધી આપી છે નહીં તો કલંક ચોટ્યું જ હતું પછી તો નિત્ય ભેંસનું દૂધ ગાડું એનું માખણ બી વધારે નીકળે હવે માખણ કાઢે ભેગું કર્યું માખણ અને પછી તે દિવસે સાસુ અને નણંદને શું કીધું કે કામે મોકલી દીધા કે તમે બહારનું કામ કરી આવો મનમાં હતું તો કે હું જઈને ગોવર્ધનધરને આ માખણનો લોંદો લેવડાવ ઘરને સાસુ નણંદ તો બહાર ગયા હવે પોતે માખણનો લોંદો એટલે પડિયામાં માખણ લીધું ને હજી ચોકમાં આવીને ઉભી થઈ ત્યાં વિચાર કરે છે કે હું અહીંયાથી જો બહાર જઈશ તો મારા વડીલો જે દ્વાર ઉપર બેઠા છે એ પહેલા તો પૂછશે બેટા તમે ક્યાં ચાલ્યા એટલે શું જવાબ આપીશ પાછું માખણ લઈને ક્યાં જાઓ છો ઘરનું માખણ બહાર કોણ બાતીસો લઈ જાઉં એટલે સોચ કરવા લાગી પગલું બહાર ના ગયું મનમાં ને મનમાં પાપ કર્યું કે પ્રભુ શું કરું આપ અહીંયા આવીને પધારો તો થાય આમ કરીને માખણનો લોંદો તો મૂકી દે માખણનો પડિયો મૂકી દીધો અને ઘરના કામમાં લાગી જ્યાં ઘરના કામમાં લાગી વાર્તા કહે છે શ્રી ગોવર્ધનનાથજી એક છડી લેકે પધારી અને એની સાડીનો પલ્લુ ખેંચ્યો પલ્લુ આમ ખેંચીને અને પછી આમ માગ્યો પેલી તો લાજ કાઢેલીઓ જોયું કે કોણ મારું પલ્લુ ખેંચે છે પલ્લુ કોણે ખેંચ્યું જોયું તો કે 7 બરસ કો લરિકા અને આમ માંગે છે કઈ બોલતા નથી આમ માંગે છે મારો માખણ દે અને મને કીધું કે આજ ગોવર્ધનધર હોય બીજું કોણ હોય ગઈકાલે કે પરમ દિવસમાં ગઈકાલે જ કીધું હતું કે ડોક્ટર નિધિ એમ કે છે કેમ ખબર પડશે કે આ શ્રીજી બાબા બોલ્યા કે મન કે છે મન આપણો બહુ જલ્દી કે છે બસ એટલું છે કે આપણે મનની સાંભળતા નથી મનને મારીને મનમાની કરીએ છીએ મનમાની કરીએ છીએ પણ મનની સાંભળો આ ગુજરના બેટાની બહુ પરમેશ્વરીના મને કહી દીધું કે આ જ ગોવર્ધનધર છે અને એનું લાવણ્યમય રૂપ જોઈને કે છે અરે લાલા વારી જાઓ બલિહારી જાઓ શું કરી જાઓ પછી શું કીધું નિત્ય આયા કરો એમ કીધું એક દિવસનું નહીં પ્રભુ આપ નિત્ય પધારો હું નિત્ય આપને લોંદો આપીશ પ્રભુ બી શું કે છે કે હું તારે ત્યાં નિત્ય આવીશ પરમેશ્વરી કદાચ કોક દિવસ રહી જાય ને તો તું મારા ભાગનું માખણ રાખી મૂકજે મારા ભાગનું માખણ રાખી મૂકજે હું બીજે દિવસ આવીને લઈશ પરંતુ હું લઈશ આવી રીતે જયારે કોઈ લીલા થતી હોય વિચારો ને કે સામેથી માગીને લેવું કેવો આનંદ આવે કે પ્રભુ આ તો મારું છે સામેથી માગીને લીધું પરમેશ્વરીના ભાગ્ય અહોભાગ્ય છે કે સામેથી માગીને લીધું ઇતિ વલિતમ મધુરમ